ધોરાજીના રોડ રસ્તા અને ગંદકી બાબતે ધોરાજીના દિનેશ વોરા એડવોકેટ કોગ્ની બેશલ ગુનાની ફરિયાદ કરી હતી। ધોરાજીના રોડ રસ્તા બાબતે CRPC કલમ 133 હેઠળ જાહેર ત્રાસદાયક કૃત્ય બંધ કરવા ડેપ્યુટી કલેક્ટરને અરજી આપવામાં આવી હતી। આ અરજીના સંદર્ભે વિગતોને સાચી માની તાત્કાલિક અસરથી 10 દિવસમાં જ તેમની કામગીરી અંગે રિપોર્ટ કરવા તથા તકેદારી રાખવાનો આદેશ ફરમાવ્યો હતો અને કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। હાલમાં જે રોડ ખોદી નાખવામાં આવેલ છે તે રોડ પણ 15 દિવસથી ખોદી નાખવામાં આવેલ છતાં રોડની કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને રોડની કામગીરી ગોકળગાય ગતિએ ચાલે છે। જેથી અમે આજ રોજ ધોરાજી પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે કે નાયબ કલેક્ટરના હુકમની અમલવારી કરવામાં આવે અને જવાબદારો સામે 188 હેઠળ પગલાં લેવામાં આવે। અમલવારી ન થઈ તો સામાવાળા વિરુદ્ધ ફરિયાદ 188 મુજબ દાખલ કરવા હુકમ કર્યો હતો, જેથી ફરિયાદ કરવાની કેમ નામદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબના હુકમ મુજબ કામ આજ દિન સુધી થયું નથી। 188 મુજબનો ગુનો દાખલ કરેલ ન હોય, જે પોલીસનું કૃત્ય પણ 166 મુજબનો ગુનો હોય, જેથી ઉપરોક્ત હકીકત રેકર્ડ પરની હોય, જે ધ્યાને લઈ જવાબદારો સામે તાત્કાલિક ગુનો રજિસ્ટર લઈ પકડી લાવી ધોરણસરની કાર્યવાહી કરવા દિનેશ વોરા એડવોકેટે ફરિયાદ કરી છે। અલ્પેશ ત્રિવેદી, વી ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।